હાલમાં જ ધોરણ 12નું પરિણામ જાહેર થયું છે અને ધોરણ 12 પછી વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ હોય છે કે તેઓ કઈ દિશામાં કારકિર્દી બનાવી। ત્યારે વિદ્યાર્થીઓ માટે એક મહત્વનો કોર્સ છે સીએમએ, જે સીએમએ કર્યા બાદ વિદ્યાર્થીઓને લાખોની કમાણી જે છે તે થઈ શકતી હોય છે। કંપનીઓ જે છે, ખાનગી કંપનીઓ જે પ્રકારે ગુજરાતમાં આવી રહી છે અને આ કંપનીઓ જે છે તે સીએમએ જે વિદ્યાર્થીઓએ કર્યું હોય તો તેઓને સરેરાશ 8 થી 12 લાખ રૂપિયાના પેકેજની ઓફર થતી હોય છે અને એવા વિદ્યાર્થીઓ પણ હોય છે કે જેઓને 36 લાખ રૂપિયા સુધીનું પેકેજ પણ આ ખાનગી કંપનીઓ દ્વારા ઓફર થયેલું છે। આપણી સાથે સીએમએ અમદાવાદ ચેપ્ટરના મિતેશભાઈ પ્રજાપતિ સાહેબ આપણી સાથે છે કે જેઓ આ અમદાવાદના ચેરમેન છે। મિતેશભાઈ, શું કહેશો, જે વિદ્યાર્થીઓએ સીએમએ કરવું છે કેવી રીતે સીએમએ થઈ શકે, શું કહેશો? સૌથી પહેલાં તો તમને ઇન્સ્ટિટ્યૂટ વિશે જાણકારી આપી દઉં કે ઇન્સ્ટિટ્યૂટ 1959માં પાર્લામેન્ટની એક્ટની અંદર સ્થાપના કરવામાં આવી હતી। ઇન્સ્ટિટ્યૂટ દેશની અંદર સીએમએના કોચિંગ રિલેટેડ એક્ટિવિટીઝ તથા મેમ્બર્સને સર્વિસીસ પ્રોવાઈડ કરીએ છીએ। હવે જો કોઈ વિદ્યાર્થીને સીએમએમાં એડમિશન લેવું હોય તો ધોરણ 10 પછી અથવા તો ધોરણ 12 પછી પણ એડમિશન લઈ શકે છે અને જો ગ્રેજ્યુએશન કરેલું હોય તો ડાયરેક્ટ ઇન્ટરમીડિયેટ લેવલે પણ એડમિશન લઈ શકે છે। જે વિદ્યાર્થીએ ધોરણ 12 પાસ કર્યું છે એમને ફાઉન્ડેશન થ્રુ એડમિશન મળે છે અને જે વિદ્યાર્થીઓએ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું છે અથવા તો માસ્ટર છે એ લોકો ઇન્ટરમીડિયેટ લેવલના એડમિશન લઈ શકે છે। હવે તમને ટોટલ વિષયની વાત કરું તો જો ફાઉન્ડેશન થ્રુ તમે કરો છો તો ટોટલ તમારે ફાઇનલ સુધીમાં 20 વિષય ભણવાના આવે છે અને જો તમે ઇન્ટરમીડિયેટથી લો છો એડમિશન તો 16 વિષય ભણવાના આવે છે। ઓકે, સીએમએમાં ફીસનું કઈ રીતનું સ્ટ્રક્ચર હોય છે અને કેવી રીતે આખું આ કઈ જગ્યાએ કે જે વિદ્યાર્થીઓ અમદાવાદનો છે, વિદ્યાર્થીઓ અમદાવાદમાં કરે છે, તો આ જે આપણી જે બ્રાન્ચીસ છે જે કઈ જગ્યાએ છે કે ત્યાં એ થઈ શકે છે? હા, ફીસની વાત કરું તો ફાઉન્ડેશનની ફીસ છે 6,000 રૂપિયા, જેમાં તમારું કોચિંગ અને મટીરિયલ ઇન્સ્ટિટ્યૂટ પ્રોવાઈડ કરે છે। ફાઉન્ડેશન પાસ કર્યા પછી ઇન્ટરમીડિયેટ આવે છે તો ઇન્ટરમીડિયેટની ફીસ છે 23,100 રૂપિયા। એમાં પણ ઇન્સ્ટિટ્યૂટ 8 સબ્જેક્ટ્સના કોચિંગ અને મટીરિયલ પ્રોવાઈડ કરે છે અને ઇન્ટરમીડિયેટ પાસ કર્યા પછી આવે છે ફાઇનલ, તો ફાઇનલમાં પણ 8 સબ્જેક્ટ્સ હોય છે અને એમાં પણ ઇન્સ્ટિટ્યૂટ એની ફીસ છે 25,000 અને એમાં બી ઇન્સ્ટિટ્યૂટ કોચિંગ અને મટીરિયલ પ્રોવાઈડ કરે છે। અને સંસ્થાની વાત કરું તો ગુજરાતની અંદર 4 થી 5 જગ્યાએ આપણે ઇન્સ્ટિટ્યૂટ આવેલા છે। એક તો અમદાવાદ છે, બરોડા છે, સુરત છે, કચ્છ ગાંધીધામ છે અને વાપી અંકલેશ્વર છે। આ 5 બ્રાન્ચ છે જે ઇન્સ્ટિટ્યૂટની જ બ્રાન્ચ છે। ઓકે, વિદ્યાર્થીઓ ખાસ કરીને ખૂબ જ જ્યારે સીએમએ કોર્સ કરવો હોય તો એમાં ચિંતિત હોય છે કે સ્કોપ કેવા પ્રકારનો રહેલો છે, તો આ સીએમએ કર્યા બાદ આ વિદ્યાર્થીઓ માટે આ સ્કોપ કઈ રીતનો હોય છે? સ્કોપની વાત કરું તો 2 થી 3 વસ્તુઓ એવી છે કે સપોઝ તમારે જોબ કરવી છે તો જોબની અંદર પણ તમે અકાઉન્ટિંગ છે, ટેક્સેશન છે, કોસ્ટિંગ છે, ફાઇનાન્સ છે, વેલ્યુ એડિશન છે, તો આ બધી સર્વિસીસ તમે, ઓડિટિંગ છે, આ બધી સર્વિસીસ તમે કંપનીને આપી શકો છો। અને પોસ્ટની વાત કરું તો અકાઉન્ટ ઓફિસર છે, સીઈઓ છે, સીએફઓ છે, વાઇસ પ્રેસિડેન્ટ છે, ડાયરેક્ટર છે, તો આ બધી પોસ્ટ પર પણ સીએમએ જઈ શકે છે। અને જો કોઈને જોબ ના કર્યું હોય તો પોતાની કન્સલ્ટન્સી ફર્મ એટલે કે પ્રેક્ટિસ પણ સ્ટાર્ટ કરી શકે છે। એમાં જીએસટી છે, અકાઉન્ટિંગ છે, કોસ્ટિંગ છે, વેલ્યુ એડિશન છે, વેલ્યુએશન છે, ઓડિટિંગ રિલેટેડ સર્વિસીસ પણ આપી શકે છે। અને જો કોઈને એકેડેમિક લાઇનમાં જવું હોય તો કોચિંગમાં પણ જઈ શકે છે અને કોઈને સપોઝ આઈએએસ કે આઈપીએસ જેવું હોય તો એ રીતે આઈસીએસ પણ છે, ઇન્ડિયન કોસ્ટ અકાઉન્ટિંગ સર્વિસીસ, તો એમાં પણ જઈ શકે છે। મિતેશભાઈ, એ જાણવું છે કે આપણી આ જે સરકાર માન્ય જે સંસ્થા જે છે અને ખાસ કરીને કેટલા ટકાએ વિદ્યાર્થીઓ ધોરણ 12માં કેટલા ટકા આવ્યા હોય તો તેઓ આમાં એડમિશન લઈ શકે છે અને સાથે સાથે પાસ થવાના ચાન્સીસ કેટલા હોય છે, કેટલા પર્સન્ટેજ હોય છે? આમ જોવા જઈએ તો પર્સન્ટેજનો એવો કોઈ ક્રાઇટેરિયા છે નહીં। જો તમે પાસિંગ પર્સન્ટેજ હોય તો પણ સીએમએમાં એડમિશન લઈ શકો છો। અને અમારા જે ફાઉન્ડેશન, ઇન્ટરમીડિયેટ અને ફાઇનલના રિઝલ્ટ્સની વાત કરું તો એવરેજ ફાઉન્ડેશનનું રિઝલ્ટ છે 60 થી 70% જેટલું આવતું હોય છે। ઇન્ટરમીડિયેટના રિઝલ્ટની વાત કરીએ તો 20 થી 25%ની આજુબાજુ રહેતું હોય છે અને ફાઇનલ લેવલનું પણ 20%ની આજુબાજુ રિઝલ્ટ રહેતું હોય છે। ઓકે, મિતેશભાઈ, જે પ્રકારે અત્યારે ગુજરાતમાં જે કંપનીઓ ખાસ કરીને આવી રહી છે અને સ્કોપ વધી રહ્યા છે, તો આમાં કઈ રીતના સ્કોપ અને સાથે સાથે આ સીએમએ ભણ્યાની સાથે સાથે બીજો એવો કયો કોર્સ વિદ્યાર્થી જો કરી લે તો એને જે છે તે ભવિષ્યમાં, ફ્યુચરમાં પણ ફાયદો થઈ શકે?
સીએમએની સાથે સાથે એક સજેશન કરીએ તો જો તમે 12 પછી હોય તો ગ્રેજ્યુએશનના કોર્સિસ છે, પ્લસ ઇન્સ્ટિટ્યૂટ કેવું છે કે બીજી ટ્રેનિંગ્સ પણ પ્રોવાઈડ કરતી હોય, જેમ કે ઇન્ટરમીડિયેટ લેવલે અમારે 120 કલાકની ટ્રેનિંગ આવતી હોય છે, જેની અંદર ઈ ફાઇલિંગ છે, MS ઓફિસ રિલેટેડ છે, ટેલી રિલેટેડ છે, આ બધી સર્વિસીસ આપતી હોય છે. ફાઇનલ લેવલ જે તમને ખ્યાલ હોય તો SAP ERP જે કંપનીઝમાં મહત્ત્વનો રોલ ભજવતા હોય જે સોફ્ટવેર્સ, તો એની પણ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા અપાતી હોય છે. અને એક 10 દિવસની એ લોકોને ઇન્ડસ્ટ્રી ઓરિએન્ટેડ ટ્રેનિંગ પ્રોગ્રામ હોય છે. તો આ ટ્રેનિંગથી શું થાય છે કે વિદ્યાર્થીઓને ઇન્ડસ્ટ્રીમાં કેવી રીતે કામ કરવું એની પણ એક તાલીમ આપવામાં આવે છે. બીજી વાત કરીએ કે તમે જે રીતે કીધું કે ગુજરાતની અંદર ઇન્ડસ્ટ્રીઝ આવે છે, ગિફ્ટ સિટીને છે, તો CMAનો રોલ એ છે કે એક કંપનીને વેલ્યુ એડિશન કેવી રીતે પ્રોવાઈડ કરવું, તો એ રિલેટેડ સર્વિસ પણ CMA આપી શકે છે. અચ્છા, GST આવ્યા પછી વધારે ને વધારે જે CMAનો જે છે વ્યાપ વધ્યો છે, તો એ શું છે અને LLB કરવાથી શું ફાયદો થાય સાથે? હા, એટલે CMA જે રીતે તમે કીધું કે CMA GSTમાં એક મહત્ત્વનો રોલ છે, કારણ કે કંપનીના વેલ્યુએશનથી લઈને GSTના જે ડેટા પ્રિપેર કરવા એ CMA સારી રીતે કરી શકે છે. અને GST આવે એ પહેલાં પણ ઇનડાયરેક્ટ ટેક્સેશનમાં કોસ્ટ અકાઉન્ટન્ટનો રોલ ખૂબ મહત્ત્વનો હતો અને GSTમાં પણ ખૂબ મહત્ત્વનો છે. હવે વાત રહી પ્લેસમેન્ટની, કઈ રીતે જે છે તે પ્લેસમેન્ટ થતું હોય છે અને કેવા કેવા પેકેજીસ જે છે તે વિદ્યાર્થીઓને મળતા હોય છે? શું છે પેકેજીસની વાત કરીએ તો અમારા ઇન્સ્ટિટ્યૂટ દ્વારા 2 રીતે એક તો કેમ્પસ પ્લેસમેન્ટ કરવામાં આવે છે. એક હોય છે રિજન લેવલે અને એક અમે અહીંયા બ્રાન્ચ લેવલે એટલે અમદાવાદ લેવલે પણ થતું હોય છે. તો રિજનલ લેવલે વાત કરીએ તો એમાં MNCs કંપની, PSU સેક્ટર્સ ને બધી કંપની આવતી હોય છે અને એવરેજ ત્યાં 8 થી 12 લાખનું પેકેજીસ મળતું હોય છે અને હાઈએસ્ટ ગયા કેમ્પસમાં 36 લાખનું પેકેજ આપવામાં આવ્યું હતું. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં એવરેજ 6 લાખથી 20 લાખ સુધીના પેકેજીસ આપણે વિદ્યાર્થીઓને પ્રોવાઈડ કરવામાં આવ્યા છે. અને રિસેન્ટ કેમ્પસના હમણાં ડેટા કહીએ તો લગભગ 30 થી 40% વિદ્યાર્થીઓને અત્યાર સુધીમાં ઓફર કંપની દ્વારા આપવામાં આવેલી છે. બિલકુલ. તો આ હતા CMA અમદાવાદ ચેપ્ટરના મિતેશભાઈ પ્રજાપતિ કે જેઓ આ અમદાવાદ ચેપ્ટરના ચેરમેન છે અને તેઓએ જે પ્રકારે જે માહિતી આપી કે જે વિદ્યાર્થીઓ ધોરણ 12માં જેઓએ અભ્યાસ કરી ચૂક્યા છે અને જેઓનું રિઝલ્ટ આવી ચૂક્યું છે તેઓ CMAમાં પોતાની કારકિર્દી બનાવી શકે છે અને ખૂબ જ ઉજ્જવળ તક જે છે તે આ CMA કર્યા પછી રહેતી હોય છે. જે કહી શકાય કે સરેરાશ 8 થી 12 લાખ રૂપિયાનું પેકેજ તો વિદ્યાર્થીઓને મળતું હોય છે અને એવા પણ વિદ્યાર્થીઓ જે છે કે જેઓ ફ્રેશર હોય અને વાર્ષિક 36 લાખ રૂપિયાનું પેકેજ જે તેઓને મળ્યું હોય તે પ્રકારના પણ જે છે ઉદાહરણ જે CMAમાં જે વિદ્યાર્થીઓ CMA કરી ચૂક્યા છે અને તેઓને જોવા મળ્યા છે. એટલે CMA કરવામાં ઉજ્જવળ તક રહેલી છે અને જે વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દી CMA કરવા તરફ માંગતા હોય તો તેઓ CMA કરી શકે છે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.